શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શીતળા સાતમના વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, શ્રાવણ માસના સુદ પક્ષની અને વદ પક્ષની બંને સપ્તમી જે તિથિ આવે છે ત્યારે શીતળા માતાજીનું પૂજન થાય છે. આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના બાળકની રક્ષાર્થે મા શીતળાનું પૂજન કરે છે, જેને શીતળા સાતમ કહેવાય છે. સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ છે. પુરાણ કાળથી આ વ્રત ચાલ્યું આવ્યું છે. આ દિવસે મા શીતળાનું પૂજન થાય છે. શીતળા માતા તે મહાશક્તિ મહામાયા દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે. નવદુર્ગામાં તેનું સ્વરૂપ છે મા કાલરાત્રિનું, જે ગર્દભ એટલે કે ગધેડા ઉપર બિરાજમાન છે. ચમકીલા વસ્ત્રો ધારણ કર્યા છે, કાંટાવાળા ઘરેણાં આભૂષણો ધારણ કર્યા છે અને હસ્તમાં સુપડું, સાવરણી તથા એક મહાકુંભ જે અમૃત કુંભ છે તે ધારણ કરેલો છે. માં પોતાના ભક્તો ઉપર કૃપા કરવા માટે હંમેશા તત્પર રહે છે. માનું સ્વરૂપ અઘોરા જેવું છે, પરંતુ માં પોતાના ભક્તો ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ કરતા રહે છે. જે પણ બહેનો ભક્તો માની પૂજા આરાધના કરે, શીતળા સાતમનું વ્રત કરે, ઠંડુ ભોજન કરે, તેની ઉપર માં સદૈવ પ્રસન્ન રહે છે. તેના બાળકોના સર્વે રોગ કષ્ટ મટાડે છે. માએ જે સુપડું અને સાવરણી હાથમાં રાખ્યા છે તે દર્શાવે છે કે જેની ઉપર માની કૃપા થાય તેના જીવનમાંથી નેગેટિવ એનર્જી, નકારાત્મક પ્રભાવ માં વાળી નાખે છે, દૂર કરે છે, સાફ કરે છે. અને સફાઈનું પણ પ્રતીક છે સુપડું અને સાવરણી. માટે જ્યારે આપણે ઘરમાં સુપડું અને સાવરણી રાખીએ છીએ તે ચોખ્ખાઈ કરવા માટે ઉપયોગમાં લઈએ ત્યારે માતા મહાલક્ષ્મીનું અવશ્ય સ્મરણ કરીએ છીએ, કારણ કે શીતળા માતા તે માતા મહાલક્ષ્મીનું જ એક સ્વરૂપ પણ છે. આ ઉપરાંત માના જે એક હસ્તમાં કુંભ છે, જે અમૃત કુંભ છે, તેના દ્વારા મા તેમના ભક્તોને અમૃત આપે છે, રોગ કષ્ટ મટાડે છે, અમૃત પાઈને સજીવન કરે છે. એવો ભાવ છે માના સ્વરૂપનો. આજના દિવસે માતા શીતળાનું પૂજન કરાય છે. સૌભાગ્યવતી બહેનો જે વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે. શીતળા માતાજીના વ્રત પહેલાં જ છઠના દિવસે, છઠની તિથિના દિવસે રાત્રે ચૂલો ઠારવામાં આવે છે. ચૂલાને ઠંડો કરીને, સાફ કરીને, રસોડું સાફ કરીને ત્યારબાદ જ ઊંઘવાનું, એટલે કે રાત્રિએ ઊંઘાય છે. સવારે વહેલા ઉઠીને બહેનો ઠંડા પાણીએ સ્નાન કરીને સ્વચ્છ થઈને સૌપ્રથમ ચૂલાનું પૂજન કરે છે. જ્યાં અગ્નિ છે, અગ્નિનો વાસ છે, જ્યાં આપણે પવિત્ર રસોઈ બનાવીએ છીએ તે ચૂલાનું પૂજન થાય છે. અને શીતળા માતાનું પણ પૂજન થાય છે. ઘરના પાણિયારા પાસે શીતળા માતાજીનું પૂજન થાય છે. શ્રીફળ, કુલેર નૈવેદ્ય ધરાય છે અને રાંધણ છઠનું રાંધેલું જે ટાઢું હોય છે તે ભોજનમાં લેવાનું હોય છે. એક ટાઈમ ભોજન લેવાનું હોય અથવા ઘણા બહેનો આખો દિવસ પણ ઠંડુ ભોજન લે છે. જેનો સંકલ્પ હોય એ રીતે આ વ્રત કરાય છે. ચૂલાને ટાઢો કરીને એનું પૂજન કરાય છે. ચૂલાને કંકુનો ચાંદલો કરીને, ચોખા ચોંટાડીને, ઘઉં ચોંટાડીને કુલેર ધરાય છે, નાગલા ચૂંદડી ધરાય છે, કપાસમાં ઉગેલો છોડ મુકાય છે તથા આ દિવસે શીતળા માતાજીના મંત્રનો જપ કરાય છે, શીતલા અષ્ટક કરાય છે અને આ કથા સાંભળવાનો મહિમા છે. આ દિવસે શીતળા માતાજીની પૂજા કરવાથી, સાતમનું વ્રત કરવાથી, ચૂલો ઠારવાથી મા શીતળા માતા તેવા ઘરમાં આશીર્વાદ આપે છે કે રોગ કષ્ટ મટે અને સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય, ભુક્તિ મુક્તિ પ્રાપ્ત થાય. એવા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરની બહેનો ખાસ કરીને આ વ્રત અવશ્ય કરે છે. આમ તો શીતળા સાતમનું આ વ્રત ગરમીના પ્રકોપથી જે બીમારી થતી હોય છે તેનાથી છુટકારો આપનાર પણ કહેવાનું છે. ચામડીના દર્દો કે કોઈ પણ શારીરિક માનસિક પીડા હોય તે દૂર થાય છે.
જો શ્રદ્ધા ભક્તિથી મા શીતળાનું પૂજન કરવામાં આવે, વ્રત કરવામાં આવે અને આ કથા સાંભળવામાં આવે, આવો મહિમા છે શીતળા સાતમના વ્રતનો. મિત્રો, આ હતું શીતળા સાતમના વ્રતની વિધિ તથા મહિમા. હવે આપણે સાંભળીએ આ શીતળા સાતમના વ્રતની કથા. એક ગામ હતું. તે ગામમાં એક ડોસી તેના 2 દીકરાની વહુ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ બહુ જબરી, ઈર્ષાખોર અને કજિયાળી. તેને વાત વાતમાં વાકું પડતું, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ. પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો. નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાના દીકરાને ખોળામાં લીધો. પછી તે આડા પડખે થઈ. આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. ઊંઘી ગઈ. અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘેરે ફરવા નીકળ્યા. ફરતા ફરતા વહુના ઘેરે આવ્યા. નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો. શીતળામાં તેમાં આળોટ્યા અને દાઝ્યા. શીતળા માતાજીને પીડા થઈ માટે માએ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. નાની વહુ જાણી ગઈ કે જરૂર શીતળા માતા મારી ઉપર કોપાયમાન થયા છે. માએ તેને શ્રાપ આપ્યો છે. તે રડતી રડતી સાસુમા પાસે આવી અને બધી વાત કરવા લાગી. સાસુ પણ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, બહુ બેટા, ધીરજ ધર. તું શીતળામા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને તેમની પાસે માફી માંગી લે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે. નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈને છોકરાને ટોપલામાં નાખીને શીતળામાની શોધમાં નીકળી પડી. તે વનવગડા વીંતતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય. જય મા શીતળા, જય મા શીતળા, જય મા શીતળા. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભળી ગયેલા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ, પંખી કે પારેવા, જે કોઈ આ તલાવડીનું પાણી પીવે કે તે મરણ પથારીએ આવી જાય અથવા તો મરણના શરણે ચાલ્યો જાય. નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો. પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ, પરંતુ તું શા માટે રડે છે તે કહે. નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે. તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. ત્યારે તલાવડીએ કહ્યું, બહેન, તું અમારું એક કામ કરજે ને. ત્યારે નાની વહુ કહે, શું? તું શીતળામાં પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે ને. અમે તો એવા શા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું નથી અથવા પી શકતું નથી, અને જો કોઈ ભૂલે ચૂકે પીવે તો તે મરણ પામે છે. નાની વહુએ તેમને હા પાડી. પાણી પીધા વગર જ તે માથે ટોપલો રાખીને રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં 2 લડતા આંખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને રડતી જોઈને બોલ્યા, અરે બહેન, તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમની માફી માંગવા જાઉં છું. ત્યારે આખલાએ કહ્યું, બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહીને નાની વહુ તો આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસી માથું ખંજવાળતી હતી. વહુને જોઈને ડોસી બોલી, અરે બાઈ, આમ હાફડી ફાફડી ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત આ ડોસીમાને કરી. ત્યારે ડોસીમાં બોલ્યા, આલી, જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઘણી ઉતાવળ હતી, પણ એ દયાળુ હતી.
પોતાના મરેલા છોકરાને ડોસીમાના ખોળામાં મૂકીને તે તો જૂ વીણવા લાગી. વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી. આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર સર્જાયો. ડોસીમાના ખોળામાં પડેલો ભડથું થયેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલકિલિયારી કરવા લાગ્યો. નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું. તેણે ખાતરી થઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા છે. તે શીતળા માના ચરણોમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ નમન છે. ત્યારે અચાનક જ ડોસીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો. એની જગ્યાએ શીતળામાં ઊભા હતા. નાની વહુએ શીતળામાના દર્શન કરીને તેમની માફી માંગી. પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા કે દીકરી, કયા ભવમાં તે બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમ્યા સુધી લડ્યા કરે. કોઈને છાશ પાણી આપે નહીં, એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારેય દિશામાં છાંટજે અને પછી તું પાણી પીજે, જેથી એના બધા પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા વટે માર્ગુઓ બધા તે તલાવડીનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા આખલાના દુઃખની વાત કરી. ત્યારે શીતળામાએ કહ્યું, દીકરી, પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશીના કોઈ તેમના ઘેરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવે તેઓ આખલા બનીને ડોકે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે. તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, જેથી તેમના પાપ નાશ પામશે અને લડતા બંધ થઈ જશે. આટલું કહીને શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કરી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા. આથી બંને આખલા લડતા બંધ થયા. આગળ જતાં તલાવડી આવી. વહુએ તલાવડી પાસે જઈને શીતળામાની વાત કરી. પછી તેમના શાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારેય દિશામાં છાંટ્યું. પછી પોતે તલાવડીનું પાણી પીધું. ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે તલાવડીમાં આવવા માંડ્યા. પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘેરે આવી. તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમા તો પૌત્રને જોઈને, સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા. પણ આ દેખી જેઠાણીને મનમાં ઈર્ષા ઉપજી. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ સઘળી હકીકત સાસુમાને કહી સંભળાવી. આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. પછી બીજે દિવસે રાંધણછટ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમય જતાં ક્યાં વાર લાગે છે. ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછટ પણ આવી ગઈ. જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાતે ચૂલો સળગતો રાખીને જ સૂઈ ગઈ. રાત્રે શીતળા માતા ચૂલામાં આળોટ્યા દાઝ્યા. તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી એનું અંતર બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. મરેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવા લાગી અને મનમાં તો ખુશ થઈ. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી. રસ્તામાં બે તલાવડી મળી. જેઠાણીએ ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ. ત્યાં અવાજ આવ્યો કે પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં. એટલે તલાવડીએ પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? ત્યારે જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત? આમ કહીને પાણી પીધા વગર જ તે તો ચાલતી થઈ. આગળ જતાં બે આખલા મળ્યા. તેણે જેઠાણીને કહ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ ગઈ. મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાત છે?
આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી. તે બે હાથથી પોતાનું માથું ખંજવાળતી હતી. તેણે જેઠાણીને કહ્યું, બહેન, મારું માથું જોઈ આપને. ત્યારે જેઠાણી તો કાળઝાળ થઈને બોલી, એ ડોસલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો શીતળામાં પાસે જાઉં છું. આમ છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ. તે સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી, પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં. આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી. તે રાણી ભક્તિભાવવાળી દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા આપનું આ શીતળા સાતમનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શીતળા માતાની જય. તો મિત્રો, આપણે સાંભળી શીતળા સાતમની વ્રત કથા મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શીતળા માતાનો આ મંત્ર જપવાથી માતા શીતલાની કૃપા પ્રાપ્ત થાય છે, સંતાનની રક્ષા થાય છે. શીતલે ત્વમ જગન્માતા, શીતલે ત્વમ જગત્પિતા, શીતલે ત્વમ જગદ્ધાત્રી, શીતલાએ નમો નમઃ. બોલો શીતલા માતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.